કાયદાની જોગવાઈ સ્પષ્ટ હોવા છતાં વારસાની મિલકતને લઈને વિવાદો આજે પણ ઊભા થઈ રહ્યા છે. આવી જ એક ઘટના રાજકોટની એક વિધવા મહિલાને પોતાના જ પરિવારજનોએ હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે મુંબઈમાં રહેનારી દીકરી ક્રિસ્ટીના પટેલે મીડિયા પર વિડીયો પોસ્ટ કરીને તંત્ર પર ન્યાય ન આપવાનો આક્ષેપ કર્યો છે. આ ઘટનાને સ્પષ્ટ કરે છે કે જો વ્યક્તિએ પોતાની મિલકત અંગે કાયદેસર રીતે વિલ ન કરી હોય તો વારસાની મિલકત ઘરમાં જ વિવાદ અને ન્યાયનું કારણ બની શકે છે. ત્યારે જાણો અમારો ખાસ અહેવાલ. 1999થી હું સનદ ધરાવું છું, એટલે છેલ્લા 25થી 26 વર્ષથી રેવન્યુ પ્રેક્ટિસ કરું છું અને 5 વર્ષથી ગવર્મેન્ટ પ્લીડર તરીકે સેવા આપું છું. વર્તમાન આપે જે ધ્યાન દોર્યું છે એ બાબતમાં કાયદો જે છે એ બહુ ક્લિયર કટ છે કે હું મારા જ ઉદાહરણથી જ આપણે સમજાવી શકું કે હું મારા સ્વપાર્જિત મિલકતથી, એટલે કે મેં મારી કમાણીથી જે મિલકત ખરીદ કરેલી છે તે મિલકત હું મારા પરિવારને આપી શકું, અથવા તો મને જે અનુકૂળતા થાય તે વ્યક્તિ અથવા તો કોઈ પણ ગૌશાળા કે કોઈ પણ ટ્રસ્ટ હોય, મંદિર છે, તે એને જે છે એ હું આપી શકતો હોઉં છું. બીજી વસ્તુ કે મને વડીલોપાર્જિત મિલકત પ્રાપ્ત થઈ હોય તો એમાં પણ તમને ઉદાહરણ આપું કે મને મારા પિતાશ્રીએ જ્યારે કોઈ મિલકત, મકાન, દાખલા તરીકે મકાન એક આપ્યું છે અને મારી હાજરીમાં હું જ્યારે વેચી નાખું તો એ કોઈ વિવાદ ન થઈ શકે, પરંતુ મારી ગેરહાજરી બાદ કોઈએ મને, દાખલા તરીકે હું બીમાર અસ્વસ્થ હતો અને કોઈએ મારી 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ સુધી સેવા કરી, પરંતુ મારા ફેમિલીમાં કોઈ મારી સેવા ન કરી હોય અને હું જો એને આપી દઉં, એને ગિફ્ટ કરી દઉં ત્યારે મારા વારસદારો જે છે એ વાંધો લઈ શકે કાનૂની વિવાદમાં કે ભાઈ એમની સ્વપાર્જિત મિલકત નહોતી, કારણ કે એમને પણ એમના ફાધર, એટલે કે એમને વારસાઈથી મિલકત આવેલી છે. ત્યારે વારસાઈથી મિલકત આવેલી હોય ત્યારે તે વ્યક્તિ પોતાની હાજરીમાં વેચાણ કરી શકે, ગિફ્ટ આપશે ત્યારે વાંધો ઉઠાવી શકે, પરંતુ વેચાણ થઈ ગયા પછીની પરિસ્થિતિ જુદી હોય છે. એ જ રીતે આપ જાણો છો કે રાજકોટ શહેરમાં વધારે પડતા જે છે એ ગુનાહિત કૃત્યો, ખાસ કરીને મિલકતોમાં વધારે પડતું થતું હોય છે. તો નામદાર કોર્ટ જે છે એમણે પણ, અને હિન્દુ સક્સેશન એક્ટની જોગવાઈ મુજબ માતાને પોતાના પુત્રની મિલકતમાંથી એમને ભાગ મળતો હોય છે. તો રાજકોટના વકીલોને ખ્યાલ છે કે ભાઈ મારી ગેરહાજરી થાય ત્યારે મારા વારસદાર, એટલે કે મારા પત્ની છે, મારા બાળકો છે, એ જ્યારે એમના નામે કરાવવા જાય ત્યારે નામદાર કોર્ટમાં મારા માતુશ્રી જો હયાત હશે તો એમની સહમતિ લેવી પડશે, અને જો એમની ગેરહાજરી હશે તો એમનું ડેથ સર્ટિફિકેટ મૂકવાથી જે અરજદારો છે એના તરફે જે છે કોર્ટ જે છે એ જજમેન્ટ આપતા હોય છે. આ મિલકત જે છે એ મેં જે કીધું એનું ફરીથી પાછું શોર્ટમાં કહું તો કે મને જ્યારે વારસાઈથી મિલકત મળેલી હોય ત્યારે હું મારી રૂબરૂમાં મિલકતને વેચી નાખું કે કોઈને ગિફ્ટ આપું તો એ થઈ શકે, પરંતુ એ જ મને વારસાઈથી મળેલી મિલકતને મારી ગેરહાજરી બાદ અથવા તો હું વિલ કરું તો વિલની અંદર જે છે એ મને એકલાને મળવા પાત્ર ત્યારે જ હોય કે હું એનો યુઝ કરી નાખેલો હોય, પણ એ વિલથી હું મારા કુટુંબ જ લેવા માટેના હકદાર છે, એના માટે થર્ડ પાર્ટી, મારા કુટુંબ સિવાયની કોઈ વ્યક્તિ જે છે એ લેવા માટે નથી. એના માટેની કાયદાની જે જોગવાઈ જે છે એ સીધી લીટી, પહેલી લીટી, બીજી લીટી, એ પ્રકારની કાયદામાં જોગવાઈઓ છે કે જે નજીક થતા હોય એને જે છે નામદાર કોર્ટ છે એ પ્રોબેટ આપતી હોય છે. ગુનાના સંદર્ભમાં તો સિવિલ રાહે જે થશે, એમાં ફોજદારી જે છે એ નહીં થાય, પરંતુ હું એવું સજેસ્ટ કરીશ કે જે કોઈ વ્યક્તિને પોતાની ભલે એક મકાન જ હોય અને 2 બેંકમાં ખાતું હોય, નિવૃત્ત માણસ હોય, તો એને વિલ કરી લેવું જોઈએ. પછી એની સ્વપાર્જિત કમાણીમાંથી હશે કે વારસાઈથી હશે, અને વિલની જોગવાઈ એવી છે કે તમે સાદા કાગળમાં પણ લખી શકો, એને તમે નોંધાવવાની જરૂર નથી હોતી, નોટરાઇઝ કરવાની પણ જરૂર નથી હોતી, અને તેમાં 2 સાક્ષી જે છે એ નાની ઉંમરના હોવા જોઈએ.
ઉદાહરણ તરીકે વિલ બનાવે, ઘણી વખત એ વ્યક્તિને જે મેં કીધું કે ભાઈ વ્યક્તિ હાથેથી લખીને કરશે તો પણ એ વિલ માન્ય ગણાશે, પરંતુ મારાથી મોટી ઉંમરની વ્યક્તિને જ્યારે એને સાક્ષી બનાવે અને એ વિલનો ઉપયોગ મારી ગેરહાજરી બાદ જ્યારે કરવાનો થાય તો મારી પહેલાંના જે મોટી ઉંમરના સાક્ષી છે એ જ જ્યારે નહીં હોય તો નામદાર કોર્ટ કોને સાક્ષી તરીકે બોલાવશે? તો હંમેશા જ્યારે વિલ કરીએ ત્યારે આપણાથી નાની ઉંમરના, એટલે કે શક્ય હોય ત્યાંથી 20, 25 કે 30 વર્ષની વ્યક્તિનાને લેવાથી જે સાક્ષીને ભવિષ્યમાં જો નામદાર કોર્ટમાં આવીને જરૂર પડે તો એ સાક્ષી તરીકે સાચી જુબાની આપી શકે. જનરલી એવું હોય કે જ્યારે મેં હમણાં જે કીધું ને કે રાજકોટ રેવન્યુ બાર એસોસિએશન છે એ વર્ષોથી રાજકોટમાં જ પ્રોબેટનો જે કાયદો છે એ અમલ કરાવે છે. આમ જોઈએ તો પ્રોબેટનો કાયદો છે એ 4 મેગા સિટીની અંદર જ લાગુ પડે છે, દિલ્હી, ચેન્નાઈ, કલકત્તા અને મુંબઈમાં આ 4 જ ઓલામાં લાગુ. પરંતુ રાજકોટમાં જે પ્રકારના ફ્રોડ થાય છે એ ફ્રોડને ધ્યાનમાં લઈને, દાખલા તરીકે આપે જે પ્રશ્ન કીધો કે 2 ભાઈઓ છે, એની બદલે હું અહીંયા કોઈ પણ જગ્યાએ ખોટું સોગંદનામું કરીને હું એમ કહું કે હું મારા માતા પિતાનું એક જ સંતાન હતો અને એ કરી અને આંબો કાઢાવી અને નામદાર કોર્ટમાં છેતરી અને હું મિલકત વેચું અને પછી મારા ભાઈને અમેરિકા ખબર પડે કે ભાઈ મારા ભાઈ તો વેચી નાખી, તો મારા ભાઈ જેણે વેચી નાખ્યું છે એની ઉપર સરળતાથી ફોજદારી રીતે કેસ થઈ શકે, કારણ કે એને આંબો કઢાવ્યો છે એટલે તલાટી મંત્રીને છેતરેલ છે, એટલે રાજ્ય સરકારના સેવકને છેતરેલ છે, તદુપરાંત ન્યાયતંત્રમાં પણ છેતરી અને એણે આ કાવતરું કર્યું છે, એટલે એને 467-68નો ગુનો લાગુ પડે, એટલે પહેલી વહેલી એની ઉપર ફોજદારી ફરિયાદ થઈ શકે.